12 કોમર્સ અર્થશાસ્ત્રમાં હવે આજનો નવો પ્રશ્ન પ્રકરણ 4માં નાણાકીય નીતિ એટલે શું, નાણાકીય નીતિનો અર્થ સમજાવો એવો પ્રશ્ન પૂછાય. તો સૌથી પહેલાં આપણે નાણાકીય નીતિનો અર્થ જોઈશું અને ત્યાર પછી નાણાકીય નીતિના સાધનો. નાણાકીય નીતિના મુખ્ય સાધનો કેટલા? તો કે 2 સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. એના વિશેની ચર્ચા આપણે કરીશું. તો સૌથી પહેલાં નાણાકીય નીતિ એટલે શું? હવે આપણે છેલ્લે મધ્યસ્થ બેંકના કાર્યો જોયા. મધ્યસ્થ બેંકના 2 કાર્યો જોયા, નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. હવે અહીંયા આગળ નાણાકીય નીતિ તો કે અર્થતંત્રમાં નાણાકીય નીતિ ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે. કારણ કે વર્તમાન સમયમાં જેમ અત્યારે નાણું વિવિધ પ્રકારના કાર્યો કરે છે, વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે, તો નાણું મહત્ત્વનું ગણાય છે. તો અર્થતંત્રમાં નાણાંની જે માંગ છે અને નાણાંનો પુરવઠો છે એનું બેલેન્સ રહેવું બહુ જરૂરી છે. એમની વચ્ચે સમાનતા રહેવી જરૂરી છે, બરાબર. તો જ અહીંયા આગળ નાણાંનો પુરવઠો જળવાઈ રહે. અર્થતંત્રમાં નાણાંની માંગ પ્રમાણે નાણાંનો પુરવઠો જળવાઈ રહેવો જરૂરી છે, તો અર્થતંત્રમાં સ્થિરતા જાળવાય. તો અહીંયા આગળ નાણાકીય નીતિ તો એ મધ્યસ્થ બેંકનું કાર્ય છે કે જેના દ્વારા નાણાંની માંગ અને નાણાં પુરવઠાને બરાબર અહીંયા આગળ સંચાલન કરવાની અંગેની નીતિ છે, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ નાણાકીય નીતિની વ્યાખ્યા આપવામાં આવે છે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીં નાણાંની માંગ અને નાણાંના પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં સ્થિરતા જાળવવી જરૂરી છે. જો નાણાંની માંગ વધી જાય તો અર્થતંત્રમાં બરાબર મંદીની સ્થિતિ સર્જાતી હોય છે. બરાબર, મંદી એટલે શું છે કે ભાઈ બેરોજગારી આવે, ગરીબી આવે, લોકોને ખાવા માટેની તેમજ વપરાશની ચીજ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં મળતી ના હોય, એના માટે નાણાંની અછત ઉદ્ભવે. આ સ્થિતિને મંદી કહેવામાં આવે છે. અને જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે વધુ નાણું આવવાને કારણે લોકો વસ્તુની વધારે પ્રમાણમાં માંગ કરે, જેને કારણે ભાવ સપાટીમાં વધારો થતો હોય છે, પરિણામે ફુગાવો સર્જાતો હોય છે. તો આ રીતે નાણાંની માંગ અને નાણાંની પુરવઠામાં અસમતુલા હોય ત્યારે અર્થતંત્રમાં અસ્થિરતા એટલે કે ફુગાવો કે મંદીની સ્થિતિ સર્જાતી હોય છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ થાય, આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ થતી હોય છે. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું મૂલ્ય, દેશનું જે નાણાકીય મૂલ્ય છે એ ઘટતું જતું હોય છે અન્ય દેશોના ચલણ સામે. તો આમ અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. તો આવી અસ્થિરતા ન આવે એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન તે માટે જરૂરી છે. આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંની પુરવઠા વચ્ચે સંતુલન જળવાઈ રહે તે અંગેની નીતિ એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. કારણ કે અહીંયા આગળ આપણી ભારતની જે મધ્યસ્થ બેંક છે, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે નાણાકીય નીતિ નક્કી કરતી, એનો હેતુ પહેલાં નાણાંનું પ્રમાણ એટલે કે નાણાંનો પુરવઠો, બીજું કે નાણાંનું મૂલ્ય અને નાણાંના મૂલ્યની સાથેનું નાણાંનું સ્વરૂપ બરાબર કે નિયંત્રિત કરવાનો હતો. પરંતુ વર્તમાન સમયમાં નાણાકીય નીતિનો મુખ્ય ઉદ્દેશ આજે કયો બન્યો છે? શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. શાક સર્જનના નિયંત્રણ માટે. તો મિત્રો, આપણે શાક સર્જન એટલે શું એ પહેલાં જોઈ ગયા કે ભાઈ વેપારી બેંકો દ્વારા જે પ્રાથમિક થાપણોના આધારે અર્થતંત્રમાં અનેક ગણા જે નવા નાણાંનું સર્જન થાય છે એને શાક સર્જન કહેવામાં આવે છે. તો આ વેપારી બેંકો વધુને વધુ ધિરાણ કરે, વધુને વધુ લોકોને લોન આપે, એને કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જતો હોય છે. અને નાણાંનો પુરવઠો વધી જાય એને કારણે ભાવ વધારો, ફુગાવો સ્થિતિ સર્જાતી હોય છે. તો આજે વર્તમાન સમયમાં મધ્યસ્થ બેંક જે આરબીઆઈ કહીએ છીએ, એનો મુખ્ય હેતુ, નાણાકીય નીતિનો હેતુ શાક નિયંત્રણ, જે શાક સર્જન થાય છે એનું નિયંત્રણ કરવાનું છે એમ કહેવાય. એટલે કે નાણાંનો પુરવઠો અને નાણાંની માંગની સમતુલા જાળવવાનું કાર્ય કરે છે. તો આમ આના પરથી એક વ્યાખ્યા આપી શકાય. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. તો એક આ નાણાકીય નીતિની વ્યાખ્યા તરીકે યાદ રાખવી. આ ઉપરાંત અહીંયા આગળ બીજી વ્યાખ્યા, સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જે અહીંયા જુદી જુદી 3 વ્યાખ્યાઓ આપી. તો સૌથી પહેલાં નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે.
એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો નાણાકીય સત્તા એટલે કોણ? તો કે નાણાકીય સત્તા એટલે આપણી દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈ, મધ્યસ્થ બેંક, કે એના દ્વારા એવા પગલાં લેવામાં આવે છે કે જેને કારણે નાણાંના જથ્થા એટલે કે નાણાંનો જે પુરવઠો છે, નાણાંની ઉપલબ્ધિ, નાણું કેટલા પ્રમાણમાં અર્થતંત્રમાં છે અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવવામાં આવે એવી નીતિ અપનાવવામાં આવે જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન માટે જે નિયંત્રણો લે છે તેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે કે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તકના નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. અહીંયા આગળ આર્થિક નીતિના હેતુ સિદ્ધ કરવા માટે આપણા દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય, બરાબર, આપણા દેશમાં સ્થિરતા જળવાઈ રહે, બરાબર, તે માટે સર્વોચ્ચ બેંકને એક જવાબદારી આ સોંપવામાં આવેલી છે કે ભાઈ જે નાણાંના પુરવઠાને અંકુશિત કરે એ માટેના જે સાધનોનો ઉપયોગ કરીને નિયંત્રણ કરવા અંગેની નીતિ, જેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે પણ વ્યાખ્યાયિત રાખી શકાય કે ભાઈ આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તકના નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આ સિવાય ત્રીજી એક વ્યાખ્યા છે, સાદા શબ્દોમાં આપી છે કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આ વ્યાખ્યામાં પણ ઉપરની વ્યાખ્યા જેવું જ છે, પણ થોડુંક પરિવર્તન, કે જેમ કે આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, એટલે કે આપણા દેશના આર્થિક વિકાસની પ્રક્રિયા જળવાવી જોઈએ, સાથે સાથે પ્રજાનું હિત પણ જાળવી રાખવું જોઈએ, બરાબર, તેમજ આર્થિક સ્થિરતા જાળવીને અહીંયા આગળ સર્વોચ્ચ બેંક એટલે કે આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે એ નાણાંને પુરવઠાને કેવી રીતે અંકુશિત કરે છે અને અંકુશિત કરવા અંગે કયા પગલાં લે છે તે અંગેની જે નીતિ એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા આગળ મધ્યસ્થ બેંક આપણા દેશના અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સમતુલા જાળવવા માટે જે ચોક્કસ પ્રકારના પગલાં લે છે, જે સાધનોનો ઉપયોગ કરે છે તે અંગેની નીતિ એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વિદ્યાર્થી મિત્રો નાણાકીય નીતિનો અર્થ થયો એ યાદ રાખવું. પરીક્ષામાં ઘણી વખત નાણાકીય નીતિની સૈદ્ધાંતિક વ્યાખ્યા આપો એવો પ્રશ્ન પૂછાય તો આ ત્રણ વ્યાખ્યામાંથી કોઈ પણ ગમે તે બે વ્યાખ્યા તમે લખી શકો છો. હવે એના પછી આગળનો મુદ્દો છે નાણાકીય નીતિના સાધનો. હવે મધ્યસ્થ બેંક અહીંયા આગળ નાણાંની માંગ અને નાણાં પુરવઠાને નિયંત્રણમાં લેવા માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે? તો કે નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે. કયા બે સાધનો છે? તો એક પરિમાણાત્મક સાધનો અને બીજા ગુણાત્મક સાધનો. તો વિદ્યાર્થી મિત્રો એક અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાય. તો પરિમાણાત્મક સાધનો એટલે શું ત્યાંથી આપણે હવે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા પરિમાણાત્મક સાધનો એટલે શું એની વ્યાખ્યા. તો કે અર્થતંત્રમાં એક સરખી અસર પહોંચાડતા સાધનોને પરિમાણાત્મક સાધનો અથવા તો કે સામાન્ય સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ વ્યાખ્યા યાદ રાખવાની. એક ગુણમાં પ્રશ્ન તરીકે પણ પૂછાય કે ભાઈ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું? તો કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પરિમાણાત્મક સાધનો કેટલા છે? તો અહીંયા આગળ પરિમાણાત્મક સાધનો જુદા જુદા 7 સાધનો છે. ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં 2 થી 3 ગુણના પ્રશ્નમાં એક એક વાક્યમાં એક એક મુદ્દામાં સમજાવે એ રીતે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ પહેલા 7 સાધનો કયા છે એ જોઈ લઈએ આપણે. તો કે પરિમાણાત્મક સાધનો 7, એમાં સૌથી પહેલા એક બેંક રેટ, બીજું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું સાધન છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ચોથું રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર એટલે કે CRR, પાંચમું છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ SLR, બરાબર, અને છઠ્ઠું છે ખુલ્લા બજારના કાર્યો, તેમજ સાતમું છે સ્ટરીલાઇઝેશનની નીતિ. બરાબર, તો આ 7 સાધનો વિશે આપણે પરિચય આપો ત્યારે આ પરિમાણાત્મક સાધનો કહેવાય છે અને બીજા છે ગુણાત્મક સાધનો એ બી ભાગમાં આવે. તો પરિમાણાત્મક સાધનો એટલે શું એનો આપણે એનો અર્થ સમજીએ છીએ. એમાં સૌથી પહેલા મુદ્દો આપણે જોઈશું બેંક રેટ. તો બેંક રેટ એટલે શું? તો આપણે બેંક રેટની ચર્ચા કરીએ. બેંક રેટ કોને કહેવામાં આવે છે? તો એક આ પ્રશ્ન પણ યાદ રાખવાનો કે બેંક રેટ એટલે શું? તો કે જ્યારે વેપારી બેંકોને નાણાંની અછત અનુભવે ત્યારે
આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજનો દર આપે તે દરને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બેંક રેટ આ શબ્દ આપણે સાંભળેલો છે, પણ બેંક રેટની વ્યાખ્યા શું? તો આ એક વ્યાખ્યા યાદ રાખવાની કે ભાઈ અહીંયા આગળ વેપારી બેંકોની જ્યારે નાણાંની અછત ઉદ્ભવે છે, બરાબર, ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી લાંબા ગાળા માટે નાણાં ઉધાર લે છે, બરાબર. અને આરબીઆઈ આ વેપારી બેંકોને જે દરે ધિરાણ આપે છે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ મુદ્દો ખાસ યાદ રાખવાનો કે બેંક રેટ એટલે શું, બેંક રેટની આ વ્યાખ્યા. આરબીઆઈ હવે અહીંયા આગળ આ નાણાકીય નીતિના સાધન તરીકે આરબીઆઈ બેંક રેટમાં વધારો ઘટાડો કરે છે. હવે ક્યારે વધારો ઘટાડો કરે છે? તો કે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે બેંક રેટમાં વધારો કરવામાં આવતો હોય છે, જ્યારે અર્થતંત્રમાં મંદી હોય ત્યારે બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે. હવે સાહેબ, બેંક રેટમાં વધારો કરવામાં આવે છે તે એનાથી અસર શું થતી હોય છે? તો એનો મુદ્દો પણ અહીંયા સમજાવે છે કે જ્યારે આરબીઆઈ બેંક રેટમાં વધારો કરે છે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડે છે. તેની સામે પ્રજાને તે પણ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. સામે અર્થતંત્રમાં ફુગાવો ઘટે છે. તો આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ પ્રવર્તી હોય, ફુગાવો ખૂબ વધી ગયો હોય, એવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટમાં વધારો કરે છે. હવે પોતાનો બેંક રેટ વધારે છે એને કારણે જે વેપારી બેંકોને ધિરાણ કેવું મોંઘું પડતું હોય છે, એટલે વેપારી બેંકોને વધુ ધિરાણ લઈ શકતી નથી. વેપારી બેંકોને ધિરાણ મોંઘું પડે એટલે વેપારી બેંકો પણ જે આપણા જેવી સામાન્ય પ્રજા હોય એમને પણ ઊંચા વ્યાજના દરે ધિરાણ કે લોન આપે છે. તેથી પ્રજાને પણ લોન કે ધિરાણ મોંઘું પડે એટલે એ લોકો પણ લઈ શકતા નથી. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે, તેથી ફુગાવો ઓછો થાય છે. આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ જો અર્થતંત્રમાં મંદી હોય ત્યારે બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે, બરાબર. અહીંયા આગળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંક રેટમાં ઘટાડો કરે છે, બેંક રેટ ઓછો કરે છે. તો કે બેંક રેટ ઓછો કરે છે એને કારણે અર્થતંત્રમાં, બરાબર, કે બેંક રેટમાં ઓછો કરે છે એને કારણે અર્થતંત્રમાં, બરાબર, કે ભાઈ રિઝર્વ બેંકો વેપારી બેંકોને ધિરાણ સસ્તું પડે છે, બરાબર. તેથી વેપારી બેંકો પ્રજાને પણ સસ્તા દરે ધિરાણ આપે છે અને અર્થતંત્રમાં, બરાબર, કે પુરવઠો નાણાંનો વધે છે. પરિણામે અર્થતંત્રમાં જે મંદીની સ્થિતિ હોય એ દૂર થાય છે. તો આમ નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે. આ મુદ્દો યાદ રાખજો. ફુગાવાના ચેપ્ટરમાં આપણે આ ભણી ગયા છીએ અને આપણને ખ્યાલ છે કે ભાઈ નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે, અને એનાથી ઉલટું જો નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદી સર્જાતી હોય છે. તો આ રીતે અહીંયા આગળ બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ, એને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક આ બે પ્રશ્ન યાદ રાખવાના છે. ટૂંકા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ સસ્તા નાણાંની નીતિ એટલે શું, મોંઘા નાણાંની નીતિ એટલે શું? તો અહીંયા આગળ બેંક રેટ, મધ્યસ્થ બેંક જ્યારે બેંક રેટ ખૂબ જ નીચો રાખે છે, બરાબર, ત્યારે અહીંયા આગળ વેપારી બેંકોને ધિરાણ સસ્તું પડતું હોય છે, બરાબર. એટલે વેપારી બેંકો વધુ ધિરાણ લે છે. વેપારી બેંકો સામાન્ય પ્રજાને પણ નીચા વ્યાજના દરે ધિરાણ આપે છે. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આમ અહીંયા ધિરાણ સસ્તું બનતું હોય છે, એટલે એને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વ્યાખ્યા આવી છે કે ભાઈ બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. હવે જ્યારે આરબીઆઈ, બરાબર, કે ભાઈ બેંક રેટ ઊંચો રાખે છે, વધુ રાખે છે, ત્યારે આ વેપારી બેંકોને ધિરાણ મોંઘું પડતું હોય છે. એટલે વેપારી બેંકો પણ સામાન્ય પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે, તેથી ધિરાણ મોંઘું પડતું હોય છે. તેથી આવી નીતિને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે સસ્તા નાણાંની નીતિ એટલે શું અને મોંઘા નાણાંની નીતિ એટલે શું, આવો એક અર્થ પૂછાતો હોય છે. આમ છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે. આ મુદ્દો યાદ રાખવાનો કે બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે, કે લાંબા ગાળા માટે એને બદલી શકાતો હોય છે, ટૂંકા ગાળા માટે બદલી શકાતો હોતો નથી. એટલે વર્તમાન સમયમાં ટૂંકા ગાળા માટે નિયંત્રિત કરવા માટે વેપારી બેંકો રેપો રેટ અને રિવર્સ રેટનો ઉપયોગ કરે છે.
અહીંયા ભારતમાં અત્યાર સુધી જે બેંક રેટના જે વલણો જોવા મળે છે એ તમને બાજુના કોષ્ટકમાં દર્શાવવામાં આવે છે કે ભાઈ 1953માં બરાબર કે ભાઈ બેંક રેટ કેટલો 3.5% જેટલો હતો, 1981માં 10% હતો, 1991માં 12% હતો, 2016માં 7% હતો. આ શું બતાવે છે તો કે અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પુરવઠો વધી જાય છે ત્યારે અહીંયા આગળ આરબીઆઈ બેંક રેટમાં શું કરે છે, વધારો કરે છે. જ્યારે મંદીનો સમય હોય એ સમયે બેંક રેટમાં શું કર્યો છે, ઘટાડો થાય. દાખલા તરીકે 53માં કદાચ અર્થતંત્રમાં મંદી હોઈ શકે એને કારણે બેંક રેટ ઓછો થયેલો જોવા મળે છે. જ્યારે 1991માં ફુગાની સ્થિતિ વધારે હશે એને કારણે બેંક રેટ 12% જેટલો વધારેલો જોવા મળે છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બરાબર કે જે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન તરીકે એક આ મહત્વનું કાર્ય બેંક રેટમાં વધારો ઘટાડો કરીને અર્થતંત્રમાં ફુગાવો અને મંદીને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. હવે આના પછીનો જે પ્રશ્ન છે બરાબર કે મુદ્દો આવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું, એના વિશેની ચર્ચા. તો આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટના મુદ્દાની ચર્ચા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એક આ પ્રશ્ન કે બેંક રેટ એટલે શું, બેંક રેટનો અર્થ સમજાવે એવો પ્રશ્ન પરીક્ષામાં અલગ તરીકે પણ પૂછાતો હોય છે, તો આ શોર્ટ નોટ તરીકે લખીને તૈયાર કરી જાઓ. બીજા સાધનો કે જે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, આગળ બીજું સાધન છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો રેપો રેટ એટલે શું, તો એનો અર્થ જોઈએ આપણે કે ભાઈ જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રેપો રેટની એક વ્યાખ્યા તરીકે યાદ રાખવાની કે રેપો રેટ એટલે શું, તો કે અહીંયા આગળ વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ માટે કે 7 દિવસ કે 15 દિવસ માટે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકોને ધિરાણ આપે તે દરને રેપો રેટ કહેવામાં આવે છે. અહીંયા આગળ નાણાંની અછત કોને ઉદ્ભવતી હોય છે તો કે વેપારી બેંકોને. એટલે વેપારી બેંકો કોની પાસેથી તો કે આરબીઆઈ પાસેથી ખૂબ ટૂંકા ગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ લે છે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ વ્યાખ્યા યાદ રાખવાની. બીજું કે રેપો રેટને બીજા શબ્દોમાં રેપો એટલે કે રીપર્ચેઝ રેટ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જે જામીનગીરીઓ વેચે છે. એટલે કોણ તો કે વેપારી બેંકો છે ને પોતાની પાસે રહેલી જે સરકારી જામીનગીરીઓ આરબીઆઈને વેચીને જે વ્યાજનો દર લે છે, ધિરાણ લે છે, તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ નાણાકીય નીતિના આ પરિમાણાત્મક સાધન તરીકે મધ્યસ્થ બેંક રેપો રેટનો ઉપયોગ ક્યારે કરે છે તો કે ફુગાવાના સમયે અથવા તો કે મંદીના સમયે રેપો રેટમાં વધારો ઘટાડો કરે છે. તો કે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે. કેવી રીતે તો કે જેમ કે રેપો રેટ વધે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ઓછું ધિરાણ લે અને ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ આપે. પરિણામે ગ્રાહકો ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો ઘટે છે. આમ ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે. તો કે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો કે ભાઈ અહીંયા આગળ ફુગાવા અર્થતંત્રમાં પ્રવર્તો હોય, નાણાંનો પુરવઠો વધી ગયો હોય એવા સમયે અહીંયા આગળ રેપો રેટમાં વધારો કરે છે. રેપો રેટ વધે છે એને કારણે વેપારી બેંકોને આરબીઆઈ પાસેથી ધિરાણ મોંઘું મળતું હોય છે. બરાબર, એટલે આ વેપારી બેંકો ઓછા વ્યાજના દરે એટલે કે જે સામાન્ય પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે અને તેથી પ્રજા ઓછું ધિરાણ લે છે. પરિણામે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે છે, તેથી ફુગાવો પણ ઘટે છે. આનાથી વિરુદ્ધ મંદીની સ્થિતિમાં થતું હોય છે કે ભાઈ મંદીની સ્થિતિમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે. યાદ રાખજો કે ભાઈ મંદીની સ્થિતિમાં રેપો રેટ ઘટે તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી વધુ ધિરાણ લે અને ગ્રાહકોને નીચા દરે ધિરાણ આપે. પરિણામે ગ્રાહકો વધુ ધિરાણ લે અને નાણાંનો પુરવઠો વધે છે. આમ અર્થતંત્રમાં મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ શું કરે છે, ઘટાડે છે. તો મંદીના સમયમાં રેપો રેટ ઘટે છે જ્યારે ફુગાવાના સમયે રેપો રેટ વધે છે. એ રીતે બીજું સાધન છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે શું, તો આ બીજો મુદ્દો છે કે ભાઈ અર્થતંત્રમાં ટૂંકા ગાળા માટે આરબીઆઈ જે વ્યાજના દરે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે તે દરને રિવર્સ રેપો રેટ કહેવાય છે.
યાદ રાખજો કે અહીંયા આગળ ધિરાણ કોણ લે છે તો કે આરબીઆઈ. કોની પાસેથી તો કે વેપારી બેંકો પાસેથી. તો યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત વેપારી બેંકો પાસેથી આરબીઆઈની ધિરાણ લેવું પડે છે અને જે દર આરબીઆઈ ચૂકવે છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા ફરી એકવાર કે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈની લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે. ધ્યાન આપો કે ભાઈ રિવર્સ રેપો રેટ વધુ હોય એટલે કે એનો મતલબ કે અહીંયા આગળ આરબીઆઈ છે ને એ વ્યાજનો દર વધુ ચૂકવે છે, બરાબર. એને કારણે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવાનું આકર્ષણ વધે છે. એટલે વેપારી બેંકો છે ને આરબીઆઈને વધુ લોન આપશે, પરંતુ સામાન્ય પ્રજાને ધિરાણ કેવું ઓછું આપશે. તેથી અર્થતંત્રમાં એટલે કે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે, બરાબર. તો આ રીતે રિવર્સ રેપો રેટ ઊંચો હોય ત્યારે વેપારી બેંકો આરબીઆઈને વધુ ધિરાણ આપે છે, સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપે છે. પરિણામે સામાન્ય રીતે બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે, બરાબર. એ જ રીતે રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે આરબીઆઈ વેપારી બેંકોને વ્યાજ ઓછું આપે છે. એટલે વેપારી બેંકો અહીંયા આગળ આરબીઆઈને ઓછું ધિરાણ આપે છે, પરંતુ પ્રજાને ધિરાણ વધુ આપે છે. તેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આ રીતે રિવર્સ રેપો રેટમાં વધારો ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો ઘટાડો થતો હોય છે અને એ રીતે નાણાંના પુરવઠાને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ નીચે દર્શાવેલા કોષ્ટકમાં જોવા મળે છે, વધઘટ થયેલો જોવા મળે છે. જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50% જેટલો વધારે હતો, જ્યારે રિવર્સ રેપો રેટ માત્ર 5.50% જેટલો હતો. માર્ચ 2010માં રેપો રેટ 5%ના દરે હતો, જ્યારે રિવર્સ રેપો રેટ 3.50%ના દરે હતો. ઓગસ્ટ 2016માં 6.5% અને રિવર્સ રેપો રેટ 6% જેટલો હતો. તો આ રીતે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક છે એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીનું ત્રીજું પરિમાણાત્મક સાધન છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. કપરા સમયમાં એટલે કે અહીંયા આગળ આ એક વિશિષ્ટ જોગવાઈ છે. કેવી રીતે તો કે વિશિષ્ટ જોગવાઈ એટલા માટે કહેવાય છે કે ભાઈ ક્યારેક વેપારી બેંકો મુશ્કેલીમાં હોય, બરાબર, કે ભાઈ અહીંયા આગળ નાણાંની અછત ઉદ્ભવતી હોય છે, નાણાકીય કટોકટી સર્જાતી હોય, એવા સમયમાં વેપારી બેંકોને મદદરૂપ થતી હોય છે આરબીઆઈ. તો કે જ્યાં સતત કપરા સંજોગોમાં એટલે કે નાણાંની અછત હોય, નાણાંની કટોકટી હોય, એવા સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે, જેને કપરા સંજોગોમાં સ્થિરતા લાવવા માટેની આ જોગવાઈ એને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ શું છે. તો કે કપરા સમયમાં એટલે કે સતત કપરા સંજોગોમાં એટલે કે નાણાંની અછત હોય કે નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે, તેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. જેમ કે 2016માં આ દર 7% જેટલો હતો. તો કે ઘણી વખત આ રીતે વેપારી બેંકોને મદદરૂપ થાય છે કોણ તો કે આરબીઆઈ. ત્યાર પછી એનું ચોથું સાધન છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર બીજા શબ્દોમાં એને ઇંગ્લિશમાં કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે, CRR તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત 2 ગુણમાં અલગ પ્રશ્ન તરીકે પણ પૂછાય છે કે ભાઈ રોકડ અનામત પ્રમાણ એટલે શું, CRR એટલે શું. તો યાદ રાખજો કે આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું, પરંતુ 1962 પછી કુલ થાપણોના 3%થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે. તો અહીંયા આગળ CRR એટલે શું, તો આ અર્થ આપણે પહેલાં પણ આવી ગયો છે કે રોકડ અનામત પ્રમાણ. અહીંયા આગળ વેપારી બેંકો પોતાની પાસે જે થાપણો હોય છે, પ્રાથમિક થાપણો, એ બધી જ થાપણો લોન અથવા ધિરાણ તરીકે આપી શકતી નથી. અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે 1934ની ધારા મુજબનો એક નિયમ છે
કે ભાઈ વેપારી બેંકો પાસે જે થાપણો આવે છે એના અમુક ટકા રકમ આરબીઆઈ પાસે અનામત રાખવાની હોય છે અને બાકીની થાપણોનું તે ધિરાણ આપી શકે છે. આપણે શાક સર્જનમાં સમજાયું હતું એ પ્રમાણે કે જેમ કે 1 લાખ રૂપિયાની થાપણો બેંક પાસે હોય, વેપારી બેંક પાસે આવી હોય, તો વેપારી બેંકો 1 લાખ રૂપિયાનું પૂરેપૂરું ધિરાણ આપી ન શકે. 1 લાખના 10%, દાખલા તરીકે CRR 10% અનામત તરીકે રાખવાનું કીધું હોય તો 1 લાખના 10% એટલે કે 10,000 ઓછા કરીને 90,000 રૂપિયાનું જ બેંક ધિરાણ આપી શકે. આ 10,000 રૂપિયા આરબીઆઈમાં જમા રાખવા પડતા હોય છે અનામત તરીકે. બરાબર. તો આ રીતે રોકડ અનામત પ્રમાણનું જે આ પ્રમાણ છે કે આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે, જેને CRR તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતમાં CRRનું પ્રમાણ ચાલુ ખાતામાં 5% રાખવાનું હતું અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું, પરંતુ વર્તમાન સમયમાં એટલે કે 1962 પછી કુલ થાપણોના 3% અને વધુમાં વધુ 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું છે. તો એ અનુસાર આજે આરબીઆઈ જરૂરિયાત પ્રમાણે કારણ કે વેપારી બેંકો પાસેથી CRRમાં વધારો કે ઘટાડો કરીને અનામતો બેંકો પાસે રખાવે છે. હવે આ CRRનો હેતુ શું છે? તો આ CRRનો હેતુ એ છે કે બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. હવે અહીંયા સમજો કે ભાઈ વેપારી બેંકો પોતાની પાસે રહેલી જે થાપણો જેમાંથી અમુક ટકા આરબીઆઈમાં અનામત તરીકે રાખે છે, અમુક ટકા જે બીજી થાપણોનું ધિરાણ આપે છે. હવે વેપારી બેંકો જ્યારે ધિરાણ આપે છે ત્યારે લોકો તાત્કાલિક ધિરાણની રકમ ચૂકવી દેતા નથી, હપ્તે હપ્તે ચૂકવતા હોય છે. હવે ક્યારેક વેપારી બેંકો પાસે આવી મુશ્કેલી આવી પડે કે ભાઈ બધા જ થાપણદારો એક સાથે પોતાની થાપણો ઉપાડવા માટે આવે, બરાબર. તો એ સમયે બેંકો પાસે પેલું ધિરાણ આપેલું હોય એટલે એની પાસે પૂરતી થાપણો હોતી નથી. તો એવા સંજોગોમાં વેપારી બેંકો પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે આ આરબીઆઈમાં મૂકેલી જે અનામત થાપણો છે, થાપણો દ્વારા પોતાની પ્રતિષ્ઠા જાળવવાનું કાર્ય કરે છે. બરાબર. તો આ રીતે વેપારી બેંકોની પાસે થાપણદારો એકાએક થાપણો લેવા માટે ઘસી આવે અથવા તો કે અછત ઉદ્ભવે તો એવા સમયે વેપારી બેંકોને આ મધ્યસ્થ બેંક રોકડ અનામત તરીકે જે રાખેલી હોય છે એમાં મદદરૂપ થતી હોય છે. તો આ રીતે CRR એ વેપારી બેંકોને મદદરૂપ થવા માટેનું એક સાધન છે. પણ આ CRRમાં વધારો ઘટાડો કરે છે કોણ? તો કે આરબીઆઈ. કે ક્યારે? તો કે અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય અથવા તો કે મંદી હોય એ સમયે CRRમાં વધારો ઘટાડો કરીને નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે ફુગાવાને નિયંત્રિત કરવાનો હોય ત્યારે CRRમાં વધારો કરે છે, એટલે કે રોકડ અનામત પ્રમાણ વધારે છે, જેથી અર્થતંત્રમાં શાક સર્જન ઓછું થાય છે, તેથી નાણાંનો પુરવઠો ઘટે છે અને પરિણામે ફુગાવાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થાય છે. તો એ રીતે જો મંદી હોય એ સમયે CRRમાં વધારો કરવામાં આવે છે, કારણ કે CRRમાં ઘટાડો કરવામાં આવે છે મંદીના સમયે, એટલે કે રોકડ અનામત પ્રમાણ ઘટે છે, એને કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને મંદી ધીમે ધીમે દૂર થતી હોય છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે CRR ને ફુગાવાના સમયે વધારવામાં આવે છે કે જેને કારણે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે છે, તેથી ફુગાવો ઓછો થાય. એ જ રીતે જો મંદીનો સમય હોય ત્યારે CRR શું કરવામાં આવે? ઘટાડવામાં આવે છે. CRR ઘટે છે એને કારણે નાણાંનો પુરવઠો વધે છે, તેથી અર્થતંત્રમાં મંદી દૂર થાય છે. તો આ રીતે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર કરીને અહીંયા આગળ નાણાકીય નીતિનું એક આ સાધન પરિમાણાત્મક સાધન તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 5મું સાધન છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. કાયદા માન્ય પ્રવાહિતા પ્રમાણ કે જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરેના સ્વરૂપે રાખવું જરૂરી હોય છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહેવામાં આવે છે. આ એક વ્યાખ્યા યાદ રાખજો. કાયદા માન્ય પ્રવાહિતા પ્રમાણ એટલે શું? SLR. તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRR ઉપરાંત પોતાની થાપણના 25% જેટલું મૂલ્ય રોકડ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે અલગ રીતે રાખવાનું જરૂરી હોય છે. આ પ્રમાણને કાયદા માન્ય પ્રવાહિતા પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને પોતાની અનામતો એની પાસે તો રખાવે છે, એ ઉપરાંત
વેપારી બેંકોએ પોતાની પાસે અહીંયા આગળ 25% જે પોતાની પાસે વધી હોય, દાખલા તરીકે ચલો 1 લાખની થાપણો એમાં 10% અનામત મૂકી તો કે ચલો 90,000 છે, 90,000માં પણ અહીંયા આગળ કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ એટલે રોકડમાં તેમજ સોનું હોય અથવા સરકારી જે જામીનગીરી હોય એ વગેરે અનામત તરીકે રાખવાનું હોય છે, જેને કાયદા માન્ય પ્રવાહિતતા પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આગળ આ વેપારી બેંકો પાસે SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે. જો SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. તો આ મુદ્દો યાદ રાખવાનો કે SLRનો હેતુ ધિરાણની તરલતા જાળવવાનો છે. ધિરાણની તરલતા એટલે શું છે? તો કે ધિરાણમાં વધઘટ લાવવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે. જો SLR એટલે કે કાયદા માન્ય જે પ્રવાહિતતાનું પણ ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે અને બેંકો તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ આપી શકે છે. અહીંયા જો SLR ઊંચો હોય તો બેંકો ધિરાણ ઓછું આપે, બરાબર. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. અને જો SLR નીચો હોય તો બેંકો વધુ ધિરાણ આપે છે, તેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. તો આ રીતે પ્રજાને વધુ ધિરાણ આપીને અથવા ઓછું ધિરાણ આપીને બરાબર કે અર્થતંત્રમાં સ્થિરતા લાવવાનો એક પ્રયાસ SLR દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યાર પછી ખુલ્લા બજારના કાર્યો તો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદી વેચાણ કરે છે, બરાબર. તો આ પરિમાણાત્મક સાધન તરીકેનું આ છઠ્ઠું કાર્ય છે ખુલ્લા બજારના કાર્યો, કે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. RBI જ્યારે સરકારી જામીનગીરીઓ વેચે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. સરકારી જામીનગીરીઓ એટલે શું? તો કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જે બોન્ડ હોય, સરકારી જે વિનિમય પત્રો હોય, બરાબર, એ સરકારી જામીનગીરીઓ તરીકે ઓળખાય છે. તો કે RBI જ્યારે આવી સરકારી જામીનગીરીઓ વેચે, બરાબર, ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થાય? ઘટે છે. કારણ કે RBI વેચે છે તો અહીંયા આગળ વેપારી બેંકો તેમજ સામાન્ય પ્રજા બધા ખરીદે છે, એટલે લોકો પાસેથી નાણાંનો પુરવઠો કોની પાસે જાય છે? RBI પાસે. એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે. ત્યારે જામીનગીરીઓ ખરીદે છે. હવે ઘણી વખત શું છે કે ભાઈ RBI વેપારી બેંકો અને લોકો પાસેથી જામીનગીરીઓ પાછી ખરીદે છે, ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. એટલે RBI પાસે નાણાંનો પુરવઠો વધે છે. આમ RBI ફુગાવા કે મંદીનું નિયમન કરવા માટે આ સાધનનો ઉપયોગ કરે છે, બરાબર. ફુગાવા કે મંદીનું નિયમન કરવા માટે આ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને નિયમન કરવાનું કાર્ય કરે છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો, પરંતુ હવે આ ખુલ્લા બજારમાં સરકારની જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરીને અર્થતંત્રમાં મંદી કે ફુગાવા અને નિયંત્રણ રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. તો એક આ કાર્ય છે ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ કરવાનું. ચલો ત્યાર પછી છેલ્લો મુદ્દો છે RBIના સરવૈયાને હુડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે શું? આ નાનો મુદ્દો છે. સ્ટરીલાઇઝેશન કોને કહેવામાં આવે? તો કે સામાન્ય રીતે દેશમાંથી વધુ પ્રમાણમાં હુડિયામણ બહાર જાય કે હુડિયામણ આવે ત્યારે હુડિયામણના ખાતામાં વધઘટ થાય છે, જેને કારણે સરવૈયું ખોરવાય છે, એટલે કે લેણદેન તુલાનું સરવૈયું ખોરવાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા RBI સરકારની જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જેટલા પ્રમાણમાં હુડિયામણની પુરાણ થઈ હોય, તેટલી ખોટ થઈ હોય, તેટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં ખરીદ વેચાણ કરી RBI પોતાના ખાતામાં સંતુલા જાળવવાનો પ્રયત્ન કરે છે, બરાબર, જેથી નાણાંની વ્યવસ્થાની સંતુલા જળવાઈ રહે. તો આ બાબતને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે. વિદેશી હુડિયામણ એટલે આપણે સમજીએ છીએ કે બીજા દેશનું નાણું જો આપણા દેશમાં આવે અથવા આપણા દેશમાંથી બીજા દેશમાં નાણું જાય, ત્યારે અહીંયા આગળ આપણા દેશનું જે હુડિયામણ દર, બરાબર, અથવા તો કે જે સમતુલાની સ્થિતિ છે એ ખોરવાઈ જતી હોય છે. લેણદેનની તુલના સરવૈયું ખોરવાઈ જતું હોય છે. તો આ સ્થિતિમાં અથવા તો કે આપણે જે હુડિયામણ દરને સ્થિર રાખવા માટે મધ્યસ્થ બેંક હુડિયામણની પુરાણ અથવા તો કે ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદીને અથવા તો કે વેચીને સરવૈયાને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરે છે, જેને
સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ જેટલા પ્રમાણમાં સમતુલા એટલે કે ખોટ ગઈ હોય અથવા તો કે પુરાણ થઈ હોય એટલા પ્રમાણમાં જે વિદેશી ઉડિયામણોનું ખરીદી અને વેચાણ કરીને સમતુલા જવાનો પ્રયત્ન કરે એને સ્ટરીલાઇઝેશનની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે આ 5 જે સાધનો છે 7 સાધનો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરિમાત્મક સાધનો એટલે શું, એના સાધનો 5, એમાં આપણે સૌથી પહેલાં જોયું બેંક રેટ, ત્યાર પછી બીજું જોયું આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્યાર પછી આપણે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર CRR, ત્યાર પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને છેલ્લે સ્ટરીલાઇઝેશનની નીતિ. તો આવા 7 સાધનોનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અર્થતંત્રમાં નાણાંની સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે. હવે એના પછીના જે અન્ય સાધનો છે એ ગુણાત્મક સાધનો એટલે શું તેનો અર્થ, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ સંપૂર્ણ લખી અને મોઢે કરી જવો વિદ્યાર્થી મિત્રો.